જામનગરથી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી રાહુલ સોનિયા અંગે કૌશલ્ય વિવાદ સરકારના એજન્સી ઉપયોગ પર આક્ષેપ પ્રદર્શનકારીઓને પોલીસે ડિટેન કર્યા છે। ત્યારે જામનગરથી મહત્વના સમાચાર મળ્યા છે કે બાર એસોસિએશનની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે અને આ વર્ષ 2026-27 માટે 10 ઉમેદવારો મેદાનમાં છે અને 1232 મતદારો 7 ઉમેદવારની પસંદગી કરશે। मतदान प्रक्रिया पूर्ण थया बाद नवा प्रतिनिधियों जाहेरात थवानी छे जे आगामी वर्ष माटे बार एसोसिएशननुं कार्य संभाळशे। આજરોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી વર્ષ 2026ના ઉમેદવાર હોદ્દેદારોને ચૂંટવા માટેની પ્રક્રિયા જામનગર વકીલ મંડળમાં સવારે 9:30 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ચૂક્યું છે। કુલ 1232 મતદારો જામનગર બાર એસોસિએશનમાં નોંધાયેલા છે અને આ 1232 મતદારો જે છે એ મતદાન કરી અને જામનગર 2026ના હોદ્દેદારોનું નક્કી કરશે। નહીં, અહીંયા પેનલ નથી બનેલી। ઉમેદવારો પોતાના અલગ અલગ રીતે જ